નમસ્કાર મિત્રો, ચાલો આપણે આવ્યા છીએ જુનાગઢ ગૌસેવા સમિતિ એક ફટાકડા સ્ટોલની અંદર જુનાગઢ ગૌસેવા સમિતિ ફટાકડા મળે છે અને અહીંયા સાથે સાથે જે કાંઈ એમાં નફો થાય છે તે નફો ગૌશાળામાં વાપરવામાં આવે છે. ગૌશાળાના લાભાર્થી વાપરવામાં આવે છે. અત્યારે હવે જે સતર્કતાની ગાયો છે એના તો લઈ લીધા છે, પરંતુ ફરીથી અહીંયા અત્યારે 10,280 રૂપિયાની ખરીદી છે. રુદ્ર સત્યમ ફરીથી અને અમે અંદર મિત્રો પણ ફટાકડા લેવા માટે જઈ રહ્યા છે. કેવો છે આ ફટાકડાનો પાછો મોડો તમને બતાવું કેવો છે, કારણ કે અમે જોઈ આવ્યા છીએ. હવે ફટાકડા અંદર જતા આ એક મોટો પંડાલ જે બનાવવામાં આવેલો હોય એવી જ રીતે મહાપંડાલ, જાણે કે મોટા વિશાળ ડુંગરની અંદર કથાનું આયોજન કરવામાં આવેલું હોય છે અને આપણે ખૂબ જ બનાવવાના હોય છે. પંડાલ બનાવવામાં આવ્યો છે અને આ ફટાકડા જાતના નાનામાં નાનો બાળક મોટા શકે ત્યાંથી લઈ પડી શકે અને મોટામાં એવા વિવિધ જાતના ફટાકડા રુદ્ર ફારે છે અને કેટલા બધા ફટાકડા લીધા છે અહીંયા અને એના મિત્રો પણ સાથે છે અને ફટાકડા અલગ વેરાયટીના ફટાકડા લેવા માટે અલગ વેરાયટીમાં ફટાકડા છે અને ખાસ કરી લીલી લંગડી ગાયોની સેવા કરવાથી તેમજ દિવાળી પણ મનાવાઈ જાય ગાયો સાથે સાથે બચાવેલી ગૌશાળાને લાભ ગાયો હોવાથી એ સેવા ગૌશાળાની અંદર આથી કરીને જ્યારે પણ કરો તો આ દર વર્ષે ફટાકડા કોઈને કોઈ ગૌશાળા વર્ષોથી ઓલેથી ચાંડુ વાવ કેશોદ અને ચાંડુ વાવ છે કેશોદ જુનાગઢ માંગરોળ છે ગૌશાળાના લાભાર્થી પણ ફટાકડા ફટાકડા ઘણા વાળી આપણે બનાવી કે ફટાકડા ફોડવા બુલેટ બોમ્બ બધું ક્યાં માત્ર સનાતન ધર્મના સેવા એવું છે કે અને ખુલ્લા કહું છું કે પ્રદૂષણ અન્યમાં ઘણા બધા પ્રદૂષણ થાય છે. આથી કરીને તહેવાર ઉત્સાહપૂર્વક સનાતન ધર્મની અંદર આપણે જે અવતાર મેળવ્યો છે એના માટે આપણે અવશ્ય ફટાકડા લઈ અને ફોડવા જોઈએ અને ફટાકડા આવી ગૌશાળાના લાભાર્થી જ્યાં હોય ત્યાંથી લેવા જોઈએ. આપ સર્વ પણ આવી જગ્યા ઉપરથી ફટાકડા લેશો. આ જુનાગઢ ગૌ સેવા સમિતિનું કામ મને ખૂબ જ ગમ્યું.